મિત્રો, મહાશિવરાત્રિના દિવસે નંદીના કાનમાં કહી દેજો માત્ર આ 3 શબ્દો, તમારો ઉદ્ધાર થઈ જશે, તમારા બધી મનોકામના 100% પૂર્ણ થઈ જશે. મિત્રો, હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિના તહેવારનું વિશેષ મહત્વ છે. કારણ કે આ દિવસે માતા પાર્વતી સાથે ભગવાન શિવના વિવાહ થયા હતા અને ભગવાન પ્રથમ વખત જ્યોતિર્લિંગમાં અવતર્યા હતા. તેથી આ દિવસે ભગવાન શિવની ઉપાસનાની સાથે વ્રત કરવાની પણ વિધિ છે. આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપરાંત ભગવાન ભોલેનાથની કૃપાથી તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે. આ દરમિયાન પૂજા કરવાના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. જો કે જાણકારીના અભાવના કારણે ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે ઘણા લોકો કેટલીક ભૂલો કરે છે, તો તે પૂજાનું ફળ મળતું નથી અને તેનું દુષ્પરિણામ ભોગવવું પડે છે. તો આવો જાણીએ મહાશિવરાત્રિના દિવસે નંદીના કાનમાં કયા 3 શબ્દો બોલીને આપણી ઈચ્છા કહેવાની છે. સાથે જ ભગવાન શિવને કઈ વસ્તુ અર્પણ ન કરવી જોઈએ અને વિડીયોને અંતે એક વિશેષ ઉપાય પણ જાણીશું, જે તમારે મહાશિવરાત્રિના દિવસે અવશ્ય કરવાનો છે. તો મિત્રો, તે પહેલા આપણા વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ લખજો. મિત્રો, એક માન્યતાના કારણે નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે. માન્યતા છે કે જ્યાં શિવ મંદિર હોય છે ત્યાં નંદીની સ્થાપના પણ કરવામાં આવે એ જ છે. નંદી ભગવાન શિવના પરમ ભક્ત છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ શિવ મંદિરમાં આવે છે ત્યારે તે નંદીના કાનમાં પોતાની મનોકામના જણાવે છે. જેની પાછળ માન્યતા છે કે ભગવાન શિવ તપસ્વી છે અને તેઓ હંમેશા સમાધિમાં રહે છે. એવામાં તેમની સમાધિ અને તપસ્યામાં કોઈ વિઘ્ન ન આવે એટલા માટે નંદી કોઈ પણ વ્યક્તિની મનોકામના શિવજી સુધી પહોંચાડે છે. આ માન્યતાના કારણે લોકો નંદીને મનોકામના જણાવે છે. તો મિત્રો, આ 3 મહત્વના શબ્દો જાણવા ખૂબ જ જરૂરી છે, જે આપણે વિડીયોમાં આગળ જાણવાના છીએ. તો મિત્રો, તે 3 ખાસ શબ્દો વિશે જાણીએ. તે પહેલા જાણીએ મહાશિવરાત્રિના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ. મિત્રો, ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવની પૂજા કરતા સમયે ક્યારે પણ શિવલિંગની પરિક્રમા ન કરવી જોઈએ. આ વર્જિત માનવામાં આવે છે. શિવલિંગની પૂર્ણ પરિક્રમા કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે, તેનાથી દોષ લાગે છે. વ્યક્તિને જીવનમાં તમામ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મિત્રો, આ દિવસે શિવલિંગને ચડાવવામાં આવેલ પ્રસાદ ન ખાવો જોઈએ. સામાન્ય રીતે આપણે દેવી દેવતાઓને ચડાવવામાં આવતો પ્રસાદ ખાઈએ છીએ, પરંતુ શિવલિંગને ચડાવવામાં આવતી વસ્તુને પ્રસાદના રૂપમાં ખાવાની ભૂલ બિલકુલ ન કરો. આ એક અત્યંત મહત્વનો નિયમ છે. માનવામાં આવે છે કે આવો પ્રસાદ ખાવાથી દુર્ભાગ્ય અને બીમારીને આમંત્રણ મળે છે. આ સિવાય શિવલિંગ પર ચડાવવામાં આવેલા ધતુરા ખાવાને પણ ઝેર સમાન માનવામાં આવે છે. મિત્રો, મહાશિવરાત્રિ પર તમે વ્રત રાખો કે ન રાખો, આ દિવસે ભૂલથી પણ કાતર કે બ્લેડ વગેરેનો ઉપયોગ ન કરો. આ સિવાય વાળ, દાઢી, મૂછ અને નખ કાપવાનું પણ ટાળો. આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન પણ ન કરો. તો મિત્રો, કોઈ પણ પરિણીત મહિલાએ તેમજ કુંવારી મહિલાએ મહાશિવરાત્રિના દિવસે એકદમ સફેદ વસ્ત્રો ન પહેરવા જોઈએ. કારણ કે મિત્રો, સફેદ વસ્ત્રો એ અશુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, જો કોઈ મહિલા એકદમ સફેદ વસ્ત્રો પહેરે છે તો તેને વિધવાનું પ્રતીક માનવામાં આવે છે. આથી આ વસ્તુ શુભ પર્વ ઉપર આ કામ ન કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો, મંગળસૂત્રનું પણ ઘણું વિશેષ મહત્વ છે. તેમજ મંગળસૂત્રમાં જો સોનું અને પિત્તળ ન હોય તો ચાલે છે, પણ એક પીળા દોરામાં કાળા મોતી અવશ્ય હોવા જોઈએ.
મંગળસૂત્રમાં પીળો હિસ્સો એ માતાને સમર્પિત છે અને કાળો હિસ્સો એ ભગવાન શિવને સમર્પિત છે. મહાશિવરાત્રિના દિવસે કોઈ પણ પરિણીત મહિલાએ મંગળસૂત્ર અવશ્ય પહેરવું જોઈએ અને જો તે આ ભૂલ કરે છે તો તેના સંબંધમાં દરાર આવી શકે છે. એટલા માટે એક પરિણીત મહિલાએ મહાશિવરાત્રિના દિવસે મંગળસૂત્ર અવશ્ય પહેરી રાખવું જોઈએ. મિત્રો, આ મહાશિવરાત્રિના પાવન પર્વ ઉપર જો કોઈ પરિણીત મહિલા એ વ્રત રહેતાની સાથે જો માથામાં સિંદૂર નથી લગાવતી તેને ઘોર પાપ લાગી શકે છે. જો કે મહાશિવરાત્રિના દિવસે જ નહીં પણ મિત્રો કોઈ પણ દિવસે સ્ત્રીનું માથું એ સિંદૂર વગર ક્યારેય ન હોવું જોઈએ અને જો મહાશિવરાત્રિના દિવસે જ એક પરિણીત સ્ત્રી આ ભૂલ કરે છે તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આનાથી જ તેના પતિનું જીવન તે મુશ્કેલીમાં આવી શકે છે અને તમારા દાંપત્ય જીવનમાં પણ વાંધો આવી શકે છે. મિત્રો, મહાશિવરાત્રિનો દિવસ તે બહુ પવિત્ર હોય છે. આથી આ દિવસે એક પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું બહુ જરૂરી માનવામાં આવે છે અને જો તે આ ભૂલ કરે છે તો પતિ પત્નીના દાંપત્ય જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે અને આ ભૂલથી ઘરમાં ગરીબીનો થઈ શકે છે. તો મિત્રો, હવે જાણીએ તે 3 ખાસ શબ્દો વિશે જે આપણે નંદીના કાનમાં કહ્યા બાદ જ આપણે આપણી ઈચ્છા વ્યક્ત કરવાની છે. મિત્રો, શિવનો જ અવતાર નંદી છે. શિલાદ નામના એક મુનિ હતા જે બ્રહ્મચારી હતા. વંશ સમાપ્ત થતો જોઈને તેમના પિતૃઓએ તેમને સંતાન ઉત્પન્ન કરવાનું જણાવ્યું. શિલાદ મુનિએ ભગવાન શિવને પ્રસન્ન કરી મૃત્યુહીન પુત્ર માંગ્યો. ભગવાન શિવે શિલાદ મુનિને આ વરદાન આપી દીધું. એક દિવસ જ્યારે શિલાદ મુનિ જમીન ખેડી રહ્યા હતા ત્યારે તેમને એક બાળક મળ્યું. શિલાદે તેનું નામ નંદી રાખ્યું. એક દિવસ મિત્રા અને વરુણ નામના 2 મુનિ શિલાદના આશ્રમમાં આવ્યા. તેમણે જણાવ્યું કે નંદી અલ્પાયુ છે. આ સાંભળીને નંદી મહાદેવની આરાધના કરવા લાગ્યો. પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું કે તું મારો જ અંશ છે એટલે તને મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે. આવું જણાવીને ભગવાન શિવે નંદીને પોતાનો ગણાધ્યક્ષ પણ બનાવી લીધો. ભગવાન શિવ નંદીને ખૂબ પ્રેમ કરે છે અને તેની દરેક વાત સાંભળે છે. તેથી નંદીની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. નંદી વિશે એવી માન્યતા છે કે ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યા હતા કે જો કોઈ વ્યક્તિ તેમના કાનમાં તેમની ઈચ્છા કહેશે તો ભગવાન શિવ તેમની ઈચ્છા ચોક્કસ પૂર્ણ કરશે. આનું વર્ણન ગ્રંથોમાં પણ કરવામાં આવ્યું છે. મિત્રો, પૌરાણિક ગ્રંથો અનુસાર ભગવાન શિવ મોટા ભાગનો સમય ધ્યાનમાં લીન રહ્યા. ભગવાન શિવના ધ્યાનને ખલેલ ન પહોંચે તે માટે તેમના ગણ નંદીજી હંમેશા તેમના રક્ષક તરીકે તેમની સેવા કરતા હતા. ભગવાન શિવની તપસ્યા દરમિયાન જે કોઈ તેમને મળવા આવતું તે નંદીના કાનમાં તેમનો સંદેશ કે ઈચ્છા કહીને ચાલ્યું જતું. નંદીજીના કાનમાં ભક્તો જે કંઈ કહેતા તે સીધું ભગવાન શિવ સુધી પહોંચતું અને ભગવાન શિવ તેને પૂર્ણ કરતા. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ કારણોસર આજે પણ ભક્તો પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે નંદીજીના કાનમાં પોતાની ઈચ્છાઓ ફૂંકે છે. પરંતુ નંદીજીના કાનમાં તમારા વિચારો કહેવા માટે કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે નંદીના કાનમાં તમારી ઈચ્છા કહેવાની સાચી રીત કઈ છે. મિત્રો, સૌપ્રથમ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. આ પછી નંદીજીને પાણી, ફૂલો અને દૂધ અર્પણ કરો. હવે ધૂપ અને દીવો પ્રગટાવો અને નંદીની આરતી કરો. મિત્રો, ભલે નંદીજીના કોઈ પણ કાનમાં ઈચ્છા વ્યક્ત કરી શકાય છે પરંતુ ડાબા કાનમાં ઈચ્છા વ્યક્ત માનવામાં આવે કરવી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, નંદીના કાનમાં તમારી ઈચ્છા સંભળાવતી વખતે ધ્યાનમાં રાખો કે બીજું કોઈ તમારી વાત ન સાંભળે. તમારા શબ્દો એટલા ધીમેથી કહો કે તમારી નજીક ઊભેલી વ્યક્તિને પણ તેના વિશે ખબર ન પડે.
મિત્રો, નંદીના કાનમાં બોલતી વખતે તમારા હોઠને તમારા બંને હાથથી ઢાંકી દો, જેથી તે વાત કહેતી વખતે અન્ય કોઈ તમને જોઈ ન શકે. મિત્રો, કોઈને નુકસાન પહોંચાડવાની કે કોઈ ખોટું કરવાની ઈચ્છા રાખશો નહીં અને નંદીના કાનમાં ક્યારે કોઈનું ખરાબ બોલશો નહીં. મિત્રો, તમારી ઈચ્છા કહ્યા પછી નંદી મહારાજ કૃપા કરીને અમારી ઈચ્છા પૂર્ણ કરો એમ ચોક્કસ કહો. એક સમયે ફક્ત એક જ ઈચ્છા કહો અને લોભમાં ન પડો. એક જ સમયે ઘણી ઈચ્છાઓ વ્યક્ત ન કરો. પરંતુ મિત્રો, યાદ રાખો કે નંદીના કાનમાં પોતાની મનોકામના કહેતા પહેલા સૌથી પહેલા એક અક્ષર બોલવો જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માનવામાં આવે છે કે ભગવાન શિવે સ્વયં નંદીને વરદાન આપ્યું હતું કે જે તારા કાનમાં આવીને પોતાની મનોકામના બોલશે તેની દરેક મનોકામના અવશ્ય પૂરી થશે. આવામાં જ ભક્તો નંદીજીને પોતાની મનોકામના જણાવી દે છે, જેના કારણે તે ભગવાન શિવ સુધી પહોંચી જાય છે. મિત્રો, શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નંદીના કાનમાં કોઈ પણ મનોકામના કહેતા પહેલા ઓમ શબ્દનો ઉચ્ચાર કરવો જોઈએ. ત્યારબાદ જ પોતાની મનોકામના ના કહેવી જોઈએ, કારણ કે મિત્રો, હિન્દુ ધર્મમાં ઓમનું વિશેષ મહત્વ છે. મોટા ભાગના મંત્રો ઓમ શબ્દથી શરૂ થાય છે. ઓમને સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે. સાથે જ ઓમનું ઉચ્ચારણ કરવાથી આસપાસ સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે. તેથી જ મિત્રો, નંદીના કાનમાં તમારી ઈચ્છા કહેતા પહેલા ઓમ શબ્દનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી મનોકામના ભગવાન શિવ સુધી ઝડપથી પહોંચે છે. મિત્રો, હવે પછીનો બીજો શબ્દ જાણીએ તો આ મંત્રનો જાપ સાચા હૃદય અને ભક્તિથી નંદીના કાનમાં કરવામાં આવે તો તમારી ઈચ્છાઓ પૂર્ણ થવામાં લાંબો સમય લાગશે નહીં. જીવનમાં ઈચ્છિત પરિણામો મેળવવા માટે મહાશિવરાત્રિના દિવસે નંદીના કાનમાં આ મંત્ર સૌથી પહેલા બોલવો જોઈએ. મિત્રો, તે મંત્ર છે શ્રી શિવાય નમસ્તુભ્યમ. મિત્રો, હવે ત્રીજા શબ્દ વિશે જાણીએ. મિત્રો, આ મંત્ર પણ બહુ જ સરળ છે. તમે મહાશિવરાત્રિના દિવસે શિવ મંદિરમાં જાવ ત્યારે સૌપ્રથમ નંદીને પ્રણામ કરીને તેના કાનમાં તમારી જે કંઈ પણ ઈચ્છા કે મનોકામના છે તે જણાવ્યા પહેલા આ મંત્ર બોલી દેવાનો છે. મિત્રો, આ સરળ મંત્ર આ મુજબ છે: ઓમ નમઃ શિવાય. મિત્રો, આ ત્રણ શબ્દો કે મંત્ર નંદીજીના કાનમાં કહ્યા પછી જ તમારે તમારી મનોકામના નંદી મહારાજને જણાવવાની છે. એટલે કે મિત્રો, તમે આ ત્રણ મંત્રો અથવા તો તેમાંથી કોઈ પણ એક મંત્ર પણ બોલી શકો છો. તેમાં કોઈ મુશ્કેલી નથી. પરંતુ યાદ રાખજો, તમારે આ ત્રણ શબ્દો કે મંત્રોમાંથી કોઈ પણ એક મંત્ર અવશ્ય જ બોલવાનો છે, જે તમને સરળ લાગે અથવા યાદ રહી શકે. મિત્રો, આ રીતે મંત્રોચ્ચાર કર્યા પછી તમે નંદી મહારાજને તમારી કોઈ પણ મનોકામના જણાવશો તો તમારી મનોકામના બહુ જ જલ્દી 100% સંપૂર્ણ થઈ જશે. તો મિત્રો, હવે જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે કઈ કઈ વસ્તુઓ શિવલિંગ પર ભૂલથી પણ ન ચઢાવવી જોઈએ. સાથે જ મહાશિવરાત્રિનો એક વિશેષ ઉપાય પણ જાણીશું જે તમારે અવશ્ય કરવો જોઈએ. ભગવાન શિવને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે. મહાશિવરાત્રિના દિવસે કોઈ પણ ભક્ત જે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવે છે, ભગવાન ભોલેનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ બિલીપત્ર અર્પણ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ પર ક્યારે ફાટેલું કે તૂટેલું બિલીપત્ર ન ચઢાવો. આવું કરવાથી ભગવાન શંકર તમારાથી નારાજ થઈ શકે છે. તેથી શિવલિંગ પર અખંડ 3 પાંદડાવાળા બિલીપત્ર ચઢાવો. આમ કરવાથી તમારી જે પણ ઈચ્છા હશે તે જલ્દી જ પૂર્ણ થશે. મિત્રો, બીજી બાબત, લાલ કપડાં હનુમાનજી સાથે સંબંધિત માનવામાં આવે છે, પરંતુ ભગવાન શંકરની પૂજામાં પરંતા લાલ રંગના ફૂલ અને સિંદૂર પણ ચઢાવવામાં આવતા નથી. ભગવાન ભોલેનાથને સફેદ રંગ પસંદ છે. એટલા માટે ધ્યાન રાખો કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજામાં લાલ રંગના કપડાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ.
અન્યથા તમારે અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. ત્રીજી બાબત કે શિવલિંગ પર દૂધ ચઢાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવે ઝેર પીધું ત્યારે દેવતાઓએ તેમને ઝેરની ગરમીને ઠંડુ કરવા માટે દૂધ આપ્યું હતું અને તેને દૂધથી જ સ્નાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ શિવલિંગ પર દૂધ ચઢાવવાની પરંપરા સ્થપાઈ. પરંતુ ઉકાળેલું દૂધ કે દૂધમાં પાણી ભેળવીને શિવલિંગને ક્યારે અર્પણ ન કરવું જોઈએ, તેમજ ક્યારે પણ શિવલિંગને પેકેટ દૂધ ન ચઢાવવું જોઈએ. મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પૂજા વિધિમાં તુલસીના પાન ચઢાવવાની પરંપરા છે. ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ અને હનુમાનજીની પૂજા તુલસી પાન વિના પૂર્ણ માનવામાં આવતી નથી, પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ જલંધર રાક્ષસનો વધ કર્યો હતો, તેથી તેણે પોતે ભગવાન શિવને અલૌકિક અને દૈવી ગુણધર્મોવાળા તેમના પાંદડાઓથી વંચિત કર્યા. તેથી ભગવાન શિવને તુલસીના પાન ચઢાવવામાં આવતા નથી. પાંચમી બાબત મિત્રો, શિવલિંગ પર કેતકીનું ફૂલ ચઢાવવું વર્જિત માનવામાં આવે છે. શિવપુરાણની કથા અનુસાર કેતકી ફૂલે બ્રહ્માજીને તેમના જૂઠાણામાં સાથ આપ્યો હતો. તેનાથી નારાજ થઈને ભગવાન ભોલેનાથે કેતકી ફૂલને શ્રાપ આપ્યો અને કહ્યું કે કેતકી ફૂલ ક્યારે શિવલિંગ પર ચઢાવવામાં આવશે નહીં. આ શ્રાપને કારણે શિવને કેતકીનું ફૂલ ચઢાવવું અશુભ માનવામાં છે. ભગવાન શિવને ક્યારે હળદર ન ચઢાવવી જોઈએ, કારણ કે હળદરને સ્ત્રીઓ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શિવલિંગ પુરુષત્વનું પ્રતીક છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાથી પૂજાનું ફળ મળતું નથી. આ કારણથી શિવલિંગ પર હળદર ચઢાવવામાં આવતી નથી. એવું પણ માનવામાં આવે છે કે હળદરના ગરમ સ્વભાવને કારણે તેને શિવલિંગ પર ચઢાવવું વર્જિત માનવામાં આવે છે. તેથી બીલીપત્ર, ગંગાજળ, ચંદન અને કાચું દૂધ જેવી ઠંડી વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. સાતમી બાબત, ભગવાન શિવને નારિયેળ ચઢાવવામાં આવે છે, પરંતુ ભગવાન શિવને ક્યારેય નારિયેળ પાણીથી અભિષેક કરવામાં આવતો નથી. એવું કહેવાય છે કે આવું કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે અને તેની સાથે ધનનું નુકસાન પણ થાય છે. આઠમી બાબત, ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ ક્યારેય થતો નથી. એવું માનવામાં આવે છે કે શંખાચૂર રાક્ષસના અત્યાચારથી દેવતાઓ પરેશાન થઈ ગયા હતા અને ભગવાન શંકરે શંખાચૂરનો વધ કર્યો હતો, જે બાદ તેનું શરીર બળીને રાખ થઈ ગયું હતું. ભગવાન શિવે શંખચૂરનો વધ કર્યો હતો, તે રાખમાંથી શંખનો જન્મ થયો હતો. તેથી શંખમાંથી ભગવાન શિવને ક્યારેય જળ ચઢાવવામાં આવતું નથી. 9. ઘણા લોકો પાણી અથવા દૂધ ચઢાવતી વખતે તેમાં કાળા તલ મિક્સ કરે છે અને ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે. મિત્રો, ગંડકી નદીમાંથી શાલિગ્રામ ઉત્પત્તિ હોવાનું માનવામાં આવે છે અને તેથી જ કાળા તલ ફક્ત શનિદેવ અને વિષ્ણુને જ અર્પણ કરવામાં આવે છે. તેથી ભગવાન શિવને તલ ચઢાવવામાં આવતા નથી. 10. પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની કામના કરવા માટે તેમના કપાળ પર સિંદૂર લગાવે છે અને ભગવાનને પણ અર્પણ કરે છે, પરંતુ શિવ સહારક છે. આ જ કારણ છે કે સિંદૂર લગાવીને ભગવાન શિવની સેવા કરવી અશુભ માનવામાં આવે છે. મિત્રો, હવે તમારે મહાશિવરાત્રિનો એક વિશેષ ઉપાય છે જે તમારે અવશ્ય જ કરવાનો છે, કારણ કે આ ઉપાયથી સંપૂર્ણ શિવ પરિવારના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. મિત્રો, આપણે સૌપ્રથમ જેની પૂજા કરીએ છીએ તે ભગવાન ગણેશ છે. સાથે જ તમને જણાવી દઈએ કે લીલી એલચીનો ઉપયોગ કરીને તમે જે પણ ઉપાય કરો છો તેનાથી તમે ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરો છો, કારણ કે દેવી લક્ષ્મીને લીલી ઇલાયચી ખૂબ જ પ્રિય છે. જ્યારે લવિંગ એ શિવ અને શક્તિનું સ્વરૂપ છે, તો મહાશિવરાત્રિના દિવસે
આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે 5 લીલી એલચી લેવાની છે, જે ક્યાંયથી તૂટેલી ન હોવી જોઈએ, એટલે કે ખંડિત ન હોવી જોઈએ. હવે તમારે 5 લવિંગ લેવાના છે, તે પણ તૂટેલા ન હોવા જોઈએ. હવે તમારે માટીનો એક દીવો લેવાનો છે. હવે આ દીવાની અંદર તમારે 5 લીલી ઇલાયચી, 5 આખા લવિંગ નાખવાના છે અને તેની ઉપર તમારે થોડું દેશી ઘી નાખવાનું છે. જો દેશી ઘી ન હોય તો કોઈ વાંધો નથી, તેના ઉપર કપૂરના 2 ટુકડા રાખવાના છે. મિત્રો, હવે તમે ઘરના મંદિર સામે બેસી જાઓ. હવે સૌથી પહેલા ભગવાન ગણેશનું ધ્યાન કરવાનું છે, કારણ કે પ્રથમ પૂજનીય ભગવાન ગણેશ છે અને તેમની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. હવે ભગવાન ગણેશને પ્રાર્થના કરો કે જો મારા પર તમારી કૃપા હશે તો મારા જીવનના તમામ દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જશે. દરેક વિઘ્નોને તમે દૂર કરી દેશે. તમે વિઘ્નહર્તા ગણેશને હવે પ્રાર્થના કર્યા પછી તમે તમારા ઘરના મંદિરમાં આ 5 લીલી ઇલાયચી અને 5 લવિંગ બાળીને ધૂપ કરી નાખો. માતા લક્ષ્મીનું પૂજન કરો, ભગવાન ગણેશની પૂજા કરો, મહાદેવ અને દેવી પાર્વતીનું ધ્યાન કરો અને તમારે તમારા ઘરના મંદિરમાં એલચી અને લવિંગનો ધુમાડો યોગ્ય રીતે કરવો પડશે. આ ઉપાય કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે. કારણ કે મહાશિવરાત્રિનો દિવસ બુધવારના દિવસે છે અને ભગવાન ગણેશને આ દિવસ ખૂબ જ પ્રિય છે. સાથે જ આ દિવસે માતા પાર્વતી અને ભગવાન મહાદેવ પૃથ્વી પર હોય છે. મંદિરમાં એલચી અને લવિંગનો ધુમાડો યોગ્ય રીતે કરવો પડશે. આ ઉપાય કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે. કારણ કે મહાશિવરાત્રિનો દિવસ બુધવારના દિવસે છે અને ભગવાન ગણેશને આ દિવસ ખૂબ જ પ્રિય છે. સાથે જ આ દિવસે માતા પાર્વતી અને ભગવાન મહાદેવ પૃથ્વી પર હોય છે અને તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને ભગવાન ગણેશ તેમને આશીર્વાદ આપે છે. તેથી જ મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય જરૂરથી કરજો. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.